હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે, ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો તમે જોઈ શકો છો, અમારા વિભુબેન છે ને, માઇનને આજે અમારે 2 મહિનાની થઈ ગઈ છે પૂરી કમ્પ્લેટ. તો એના માટે ડેકોરેશન કરે છે. 2 મંથ કમ્પ્લેટ કરે ને એનું ડેકોરેશન કરે છે. તો તમે વિડીયામાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો વિડીયામાં બન્યા રહેજો. ગોળ ફીંડું કરી આવી રીતના કંઈક ડેકોરેશન થયું છે. જે અધૂરું છે, નામ લખવાનું બાકી છે. માન્યા બેન આવી ગયા છે, જો તૈયાર થઈને. જો 2 મંથ કમ્પ્લીટ. તમે જો ઝાડવું બનાવ્યું છે અસલ. તો જો તમે મને દીકું તો હૂતી છે, ઝાડવું તમે જોવો ને હિસકામાં હૂતી છે. અને અહીંયા બધા જો તમે હેલો બધા હિંચકો આગો રાખીને બે. અને આ અમારા બેન જો એને ડેકોરેશન કર્યું. જો એને જગાડે જો. બસ બટા કર્યો. 2 મહિનાની થઈ ગયા. 13 તારીખ છે. બસ વિભુ ઓઈડમાં બટા હિંચકામાં બેઠી છે, ઉતી છે હિંચકામાં. ઝાડવું છે, હિંચકો છે. હિંચકાને થોડાક જાડા દોડા હોવો જોઈએ. ડોકું સીધું કરાય તો દીક એલા ચોકલો. તો આજનો વિડીયો કંઈક આવો હતો અમારો. જોઈ શકો તમે. બેન અમારે હુતાને જાગે ને એવું કરે છે, પગ સીધા કરે. મોજ મામી એના લાવ્યા છે ટોપો. તો બસ આજનો કંઈક આવો વિડીયો હતો. તો ચાલો બાલગોપાલ આવજો. વિડીયોને આપણે એન્ડ આપી દઈએ. આવજો બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. ચાલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મારી દીકુને બધા તમે આશીર્વાદ આપજો, બ્લેસિંગ, ગોડ બ્લેસિંગ આપજો. તો ચાલો આવજો બધાને જય શ્રી કૃષ્ણ.